મિત્રો, બરોડામાં શહેરમાં બનેલી એક સત્ય ઘટના તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો। જાહેર માર્ગ પર આવેલા રામજી મંદિરના પરિસરમાં એક 20-21 વર્ષનો યુવાનીઓ ફૂટ બેઠો છે। મંદિરમાં દર્શનાર્થીઓની ખાસ અવરજવર છે। મંદિરમાંથી સંગીતનો ધ્વનિ રેલાઈ રહી છે, પરંતુ યુવાનને એક પર બિલકુલ ધ્યાન જ નથી તેવું લાગી રહ્યું હતું। યુવાનની ચિંતાગ્રસ્ત ચહેરા પર વિચારોનો મગ્ન છે અને ચહેરા પર સંપૂર્ણ હતાશા છવાયેલી છે। યુવાન ઘડીભર ભગવાનની મૂર્તિ તરફ જુએ છે તો ઘડીભર માથું નીચું ઝુકાવીને રડવા થઈ જાય છે। મંદિરના પરિસરમાં યુવાનની થોડી દૂર બેઠેલી એક યુવતી તેનું સતત નિરીક્ષણ કરી રહી છે, સાથે કંઈક યાદ પણ કરી રહી છે। અડધો કલાક સમય પસાર થઈ જાય છે। અચાનક યુવાન ઊભો થાય છે અને બહાર નીકળીને જાહેર રસ્તા પર જાય છે। યુવતી એ એક્ટિવા લઈને આવી છે। તે તરત જ ઊભી થઈ જાય છે અને એક્ટિવા પર બેસી યુવાનની પાછળ જતા રહે છે। ગઈકાલે યુવાન ભીની આંખે રસ્તાની બાજુમાં ઊભો રહ્યો। યુવતીએ પોતાની એક્ટિવા નજીક પાર્ક કર્યું અને તેની પાસે આવીને સીધો જ પ્રશ્ન કર્યો, કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? એકદમ મૂંઝાયેલા કેમ લાગો છો? હું તમારું અડધા કલાકથી નિરીક્ષણ કરી રહી છું। તમે ચિંતામાં છો એવું લાગી રહ્યું છે। મહેરબાની કરીને હકીકત છે તે કહો। યુવતીના આ વાક્ય સાંભળીને યુવાન રીસનો રડી પડ્યો। થોડું સમય પછી યુવતી સામે જોઈ રહ્યો, પરંતુ તરત જ આંસુ લૂછીને પોતાની થોડી શાંતિ ધારણ કરી દીધી। થોડા સંભાળે ટૂંક જવાબ આપ્યો, કોઈ વાત નથી। થોડો લાગણીમય થઈ ગયો હતો। યુવાનની આ ઉત્તમ યુવતી અકળાઈ ગઈ। થોડો વિચારવાની તેણીએ તેના ખભા પર પ્રેમથી હાથ મૂકી અને કહ્યું, ચાલો મારા ઘરે, મારા પપ્પા આગળ તમારા મનની કોઈ વ્યથા રજૂ કરજો। કદાચ તેઓ તમે રસ્તો મળી શકે। યુવાન આ પ્રસ્તાવને સંકોચાઈ ગયો। તે ફરી યુવતી તરફ એક ટકે જોઈ રહ્યો। યુવતીની લાગણીયુક્ત વાતોએ એ વિંકળી થઈ ગયો હતો અને તેની બોલવાના હોકાશ ખોવાઈ ગયો હતો। યુવતીએ એને હલબલાઈથી આદેશ કર્યો, ચાલો મારી સાથે, બીજી બધી વાતો પછી કરીશું। યુવાન મૂંઝાઈને રણમય અવાજે બોલ્યો, તમારે ઘરે કેમ? હું કોણ છું? તમે મને શા માટે લઈ જઈ રહ્યા છો? યુવતીએ ગભરાતાપૂર્વક જવાબ આપ્યો, તમે અજાણ્યા અતિથિ છો અને આપણા સંબંધ માનવતાનો છે। આ તો બાપુજી પાસેથી શીખવેલી સંસ્કૃતિ અને સમજણ છે। તમે મારા ઘરે આવો। તમારે કોઈ ચિંતા કે શંકા કરવાની જરૂર નથી। જલ્દીથી એક્ટિવા પાછળ બેસી જાઓ। યુવાન નિશબ્દ બની ગયો હતો। તે કંઈ પણ બોલ્યા વગર યુવતીની એક્ટિવા પાછળ બેસી જાય છે। તેમ છતાં તે હિંમત કરીને પૂછ્યું, એક અજાણ્યા યુવાનને તમારા ઘરે શા માટે લઈ જાઓ છો? યુવતીએ કોઈ જવાબ આપ્યો નહીં અને શાંતિથી એક્ટિવા ચલાવતી રહી। એક્ટિવા થોડું અંતર ચાલ્યું ત્યાં યુવતીનું નિવાસસ્થાન આવી ગયું હતું। યુવતીએ મુખ્ય દરવાજા પર પહોંચીને ફોન વગાડ્યો। થોડા 15 વર્ષનો એક તરુણ દોડતો આવ્યો અને બોલ્યો, લાવો દીદી, હું એક્ટિવા પાર્ક કરી દઉં છું। યુવતી અને યુવાન એક્ટિવા પરથી નીચે ઉતર્યા અને યુવતીએ એક્ટિવા તરુણને આપી દીધી હતી। તે તરુણ યુવતીનો સગો ભાઈ હતો। તેણે યુવતીને પૂછ્યું, દીદી આ કોણ છે? મહેમાન છે આપણા। યુવતીએ ભાઈને કોઈ જવાબ આપ્યા વગર જ ઘર તરફ ચાલવાનું ચાલુ રાખ્યું હતું। તેણીએ પાછળ પણ જોયું નહીં। યુવાન તેની પાછળ મજબૂરીથી ચાલ્યો। થોડોક ચાલ્યા પછી યુવાનની નજર તેના ઘરના પ્રવેશદ્વાર પર પડી છે। પ્રવેશદ્વાર પર લખાયેલું હતું, મગનભાઈનું મહેલ। આ લખાણ જોઈને યુવાન થોડો અચંબિત થઈ ગયો હતો। યુવાન યુવતીની પાછળ બેઠક ખંડમાં પ્રવેશ્યો। ત્યાં તેની નજર દિવાલ પર ટંગાળેલા એક તસવીર પર પડી છે। તે તસવીર બીજા કોઈને નહીં, મનોમન ચોંકી ગયો। અરે આ શું? તે પોતાની જાતને અવાજ આપ્યું। દિવાલ પર ટકાવેલી તસવીર તેની માતા પિતાની જ હતી। એ જોઈને યુવાન હચમચી ગયો હતો। તેણે આ તસવીરને એકટક જોઈ રહ્યો। તેની આંખોમાંથી પાણી છલકાઈ ઉઠ્યું। રસોડાની તરફથી પાણી ભરીને આવેલા યુવતી આશાએ મયંકનો તાળા મળી ગયો હતો। આ મગન કાકાનો મયંક જ છે, તેણે વિચાર્યું। એ પોતાની પિતાને ઘણી વાર બતાવેલી તસવીર યાદ કરી। મયંકની ઓળખાણ પાકી થતાં આશાએ નામ સાથે સંબોધન કર્યું, મયંક, પાણી પી લો। મયંક કોઈ પ્રસ્તુતિ આપ્યા વિના ફડકાઈને નીચે બેસી ગયો। એવામાં એક્ટિવા પાર્ક કરીને આવેલો આશાનો નાનો ભાઈ મયંકને જોતો રહ્યો। આશાએ ઘરમાં બૂમ મારી, મમ્મી જલ્દી આવો। આશાની મમ્મી સવિતાબેન દોડતા બેઠક ખંડમાં આવી। તેમણે મયંકને જોતા જ અચંબો સાથે પૂછ્યું, આ કોણ છે? આશાએ સીધું ધીમેથી કહ્યું, મમ્મી, આ મગન કાકાનો દીકરો મયંક છે। રામજી મંદિરે પાસે બેઠો હતો ત્યાંથી હું એમને લઈને આવી છું। સવિતાબેન મયંકને હકીકત જણાવવા જાય છતાં તેમણે તરત જ મયંકના ખભા પર હાથ મૂકી લાગણીસભર અવાજમાં બોલ્યા, બેટા મયંક, શું વાત છે? કંઈ બોલતો નથી? મયંક કોઈ સાંભળતા વગર શાંતિથી બેઠો રહ્યો। આ બધું જોઈને સવિતાબેન ખભા પર હાથ મૂકીને ફરી બોલ્યા, શું થયું છે દીકરા? તું કેમ શાંત છે? જાણે માતા
પોતાની માતાના જ સ્પર્શ અનુભવતો મયંક ધીરેથી પોતાની માથું ઊંચું કર્યું અને સવિતાબેનને તરફ જોયું રહ્યો. થોડી શાંતિ મેળવી અને તે ફરીથી બેસી ગયો. તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેની નજર ફળિયા જોવા લાગણા અજાણ્યા પરિવાર તરફ કરી. પછી ધીરે ધીરે બોલ્યો, આ ઘર કોનું છે? આ બધા મને કેવી રીતે ઓળખો છો? ઘરની બહાર મગનભાઈનું મહેલ લખેલું છે અને દિવાલ પર મારા મા બાપની તસવીર છે. તમે મને કંઈ સમજાતું નથી. સવિતાબેન ભાવેશમાં બોલ્યા, બેટા મયંક, આ તો તારું જ ઘર છે. તારા પિતાજી અમારા માટે ભગવાન જેવા છે. બાકીની વાતો તારા કાકા આવીને સ્પષ્ટ કરશે. પણ તું આમ? સવિતાબેનના શબ્દો મયંકના હૃદયને ઊંડે ઉતરી જાય છે. નરસ કેમ છે? ઘેર મગનભાઈ અને ભીખીબેન ક્ષેત્ર સુકુળ છે ને? આ શબ્દોથી વાત શરૂ થઈ, પરંતુ મયંક ધ્રુજતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. સવિતાબેન એને ઓળખો ઊંચકું પૂછ્યું, કંઈ હકીકત બતાવ બેટા. મયંક ભાવવિહિત થઈને નિવેશિત ચહેરે ધીમેથી બોલી શક્યો, મારા મા બાપ હવે આ દુનિયામાં નથી રહ્યા. હે, હું શું છે તું? સવિતાબેન મોઢે આટલા જ શબ્દો નીકળ્યા. તે પણ ચોરા આંસુ રડી પડ્યા. આ ક્ષણે કોણ શાંતિ આપતું? આશાએ ઝડપથી પિતાજીને મોહનભાઈને ફોન કર્યો. પપ્પા, આપણા ઘરે મગન કાકાનો દીકરો મયંક આવ્યો છે, જલ્દીથી ઘરે આવો. મોહનભાઈ, જેઓ શહેરમાં ખ્યાતનામ ડૉક્ટર છે, તેઓ દવાખાનું ધરાવતા છે, આ સમાચાર સાંભળીને તરત જ કાર હંકારી ઘેર આવી પહોંચ્યા. મારો બાળ લંગોટીયો મિત્ર, ભાગ્યે નો ભેરું, મારા ભગવાન, મગનભાઈનો દીકરો મારા ઘરે છે. આ વિચાર સાથે જ મોહનભાઈ પળણ પર વિલંબ કર્યા વગર જ પહોંચી જાય છે. બેઠક ખંડમાં પ્રવેશી જ મોહનભાઈનું કરુણ હૃદય જોયું. મયંકની આંખો લાલ થઈ ગયેલી હતી અને સવિતાબેન રડી રહી હતી. શું વાત છે? એમણે મનોમન વિચાર્યું. સવિતાબેન પતિ તરફ આગળ વધી અને તેમણે સોફા પર બેસાડી ઇશારો કર્યો. મોહનભાઈએ થડકડા સોફા પર બેઠી લીધા. સાથે સવિતાબેને તૂટક શબ્દોમાં ભીની આંખે મગનભાઈ અને તેમની પત્ની ભીખીબેન મોતનો સમાચાર આપ્યા. જીવનમાં તકલીફ છાંયડા જોયા સૂચવેલા મોહનભાઈએ જાણે આગ તૂટી પડી હોય. તેઓ સુનમન થઈ ગયા હતા. આશાએ તેમને પાણી આપ્યું અને અજાણ્યા પળે ગળામાં પાણી ઉતાર્યું, પણ કશું સમજાઈ શકાતું ન હતું. થોડા સમય પછી મોહનભાઈ ઉઠીને મયંક પાસે ગયા. મયંક વેદના ભૂલીને ઊભો થઈ ગયો. તેમની પાસે જઈને પગે પડ્યો. પ્રયત્ન કરવા લાગ્યો કે મયંક તેમનું પગે પડે પહેલાં જ મોહનભાઈએ તેને બાથ ભરી હૈયા સાથે ચાંપી દીધો હતો. બંને આંખોમાંથી અદ્રશ્ય વહેલી રહી હતી. આ ઘડીએ બંનેની થોડી હળાશ તો મળી, પણ મયંક હજુ પણ આશ્ચર્યચકિત હતો કે અને કોઈ વાત પણ સાચો તાળો મેળવી શકતો ન હતો. આજેના આ અજુબ મિલનને મયંક અને મોહનભાઈના પરિવાર એમ થયું કે આ તો તેમના પ્રથમવાર જ રૂબરૂ મુલાકાત છે. મયંકને સૌ પ્રથમવાર જ જોયો હતો. મગનભાઈની વાત આવે તો તેઓ એક સામાન્ય ગામડાના ખેડૂત દીકરા હતા. મગનભાઈએ 12 ધોરણ સુધી ભણવાનું શરૂ કર્યું હતું. તેમના પિતાએ ખેતરમાં માટે 5 વીઘા જમીન રાખી હતી. મગનભાઈ ભણવામાં અત્યંત હોશિયાર પણ હતા અને ધોરણ 8માં અભ્યાસ માટે નજીકના શહેરમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત મોહનભાઈ સાથે થઈ હતી. મોહનભાઈ પણ એક નિકટવર્તી ગામના ગરીબ પરિવારના હતા. તેમ છતાં બંને વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે જમાનો પણ જોડી પકડકાર નિષ્ફળ ગયો હતો. તેમની સમર્થ અને પ્રેમ વર્ષોથી સતત વધતું ગયું હતું. સમયની ગતિ બંને ધોરણ 12 સુધી પહોંચી ગયા હતા. મગનભાઈના ધોરણ 12ના ટૂંકા પ્રયત્ન બાદ સારા ટકા સાથે પાસ થયા હતા. 5 ભાઈઓ સૌથી મોટો ભાઈના કારણે તેઓ અભ્યાસ પર બ્રેક લગાવીને નક્કી કર્યું હતું અને પરિવારની જવાબદારીઓ સંભાળી. બીજું બાજુ મોહન 12 સાયન્સ અવ્વલ નંબર સાથે સફળ થયો હતો અને મેડિકલ પ્રવેશ મેળવ્યો હતો. મોહનભાઈએ પોતાની મહેનત એમડી ડૉક્ટર સુધી સફર પાસ કર્યો હતો, પરંતુ આ સિદ્ધિ પાછળ મગનભાઈના મહાન ત્યાગ હતો. મગનભાઈએ પોતાના સગા ભાઈના વિરોધ વચ્ચે મોહનભાઈની ફી ભરવા માટે પોતાની ભાગે આવેલી 2 વીઘા જમીન ગીરવી મૂકી. આ ફ્રેન્ડશિપ માટે તો આ સંપૂર્ણ મગનભાઈને સતત નિભાવ્યું હતું. જોકે આ કારણે તેઓ તેમના ભાઈ સાથે અપ્રિય બની ગયા હતા. મગનભાઈ ખૂબ મહેનતુ અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેઓ ખેતી સિવાય પશુપાલન અને નાના વેપાર ધંધા ચલાવી ઠીક કમાણી કરી લેતા હતા. તેમ છતાં પોતાની જીવનના નિરાહ પૂરતું બચાવ્યા બાદ બાકીના કમાણી માન સેવામાં ખર્ચી દેતા હતા. ભાઈઓ વિરોધ છતાં પણ મગનભાઈ પ્રાણભૂત સાથે પંથક વખાણતા હતા. ગામના કોઈ પણ સામૂહિક કાર્યમાં મગનભાઈ હંમેશા હાજર રહેતા હતા. એમનું નામ માનનીય અને અતિશિષ્ટ પ્રતીક હતું. ટૂંક કહીએ તો મગનભાઈ માનવતાની જીવતી જાગતી વિશાલ કહેવાતા હતા. મોહનભાઈ ડૉક્ટર બન્યા બાદ પણ મગનભાઈનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમણે ગીરવી મૂકેલી જમીન
પાછી મેળવી દીધી હતી, પરંતુ ભાઈના વિરોધ અને મનમટાવના કારણે મગનભાઈએ મોહનભાઈને માટે તેમના ઘરના દરવાજો બંધ કરી દીધા હતા. સામાન્ય મગનભાઈને આ બાબતો સહન કરી. તેમણે વિચાર્યું કે જો મોહનભાઈના કારણે કોઈ તેમની માનહાનિ કરે તો મોહનભાઈ ઘરમાં ન આવવું જ શ્રેષ્ઠ છે. મગનભાઈના આ શબ્દો પ્રમાણે મોરના ઈંડા ચીરવીને જરૂર નથી. મયંક ખૂબ જ હોશિયાર અને મહેનતુ MBBSના 4થા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મગનભાઈ પૂરા આર્થિક યોજના સાથે મયંકને ભણાવી રહ્યા હતા, પરંતુ હાય વિધિ, જીવનની ચક્ર પળમાં વક્ર થઈ ગયો હતો. એક ભાદરવા માસે મગનભાઈ અને ભીખીબેનનું માર્ગ અકસ્માતમાં નિવેદ થઈ જાય છે. ખૂબ પ્રયત્ન થયા હતા, પાણીની જેમ પૈસા ખર્ચ્યા, દવાખાનો સહળો ઉપચાર થયો, છતાં અઠવાડિયા પછી તેમના પ્રેમાળ દંપતી અંત આવ્યો હતો. મયંક પણ આ દુઃખનું ભાર તૂટી પડ્યું હતું. મગનભાઈનું કુટુંબ ગામના આદરપૂર્વક હતું. તેમણે અંતિમ સંસ્કાર કારજ માટે ભાઈઓને ઘણો ખર્ચ કર્યો. 15 દિવસ પછી સગાવાલાનું જમા ખર્ચ થયું હતું. મગનભાઈના ગાય ભેંસ વેચાઈ અને 5 વીઘા જમીન ભાઈઓ પાસે ગીરવી મૂકી દેવાઈ હતી. મયંકના આ તમામ જોઈને સંપૂર્ણ રીતે ભાગી પડ્યો હતો. કાકા કુટુંબના વ્યવહારમાંથી મયંકને અસહ્ય દુઃખ મળ્યું હતું. તેની આગળ ભણતરની ઈચ્છા મરી ગઈ હતી અને વિશ્વ પણ તૂટી ગયો હતો. તેથી સ્થિતિ એવી બની કે જીવન છોડવાનું વિચારવા મનમાં તૂટી નીકળ્યો હતો. પરંતુ માતા પિતાના સંસ્કાર અને સમજણથી એણે આત્મહત્યાની શોધ મૂકી ચૂકી હતી. પ્રત્યેક વહેલી સવારે મયંક માતા પિતાની છબીને પ્રણામ કરતો અને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરતો હતો. એક દિવસ વિચારથી ઘેરાયેલો મયંક મંદિર તરફ ચાલતો લાગ્યો હતો. ક્યાં જવું, શું કરવું તે વળમાં દેખાતો હતો. કુદરતી ગતિ અદ્ભુત છે. મંદિરમાં પરિસરમાં આશાએ મયંકને જોયો અને તે મોહનભાઈના ઘરે લઈને ગયો. વિદેશમાંથી ભાંગેલા મયંક જીવનમાં એક નવો વળાંક મળ્યો. મયંક હવે થોડો સ્વસ્થ દેખાતો હતો. તેથી મોહનભાઈએ તેના ખભા પર હાથ મૂકી નમ્ર અવાજમાં કહ્યું, બેટા, હવે આ બધું કઈ રીતે બન્યું તે એક એક વાત કહી દે, સંભાળ. મયંક એક એક શબ્દ સાથે પોતાની કરુણ કથા કહેતો ગયો. તેઓ વર્તમાન સાંભળી સૌ ગમગમીત બની ગયા હતા. મોહનભાઈએ મયંકને પોતાની હૃદયની ચાંપી લીધા હતા અને સવિતાબેન તેના માથા પર હાથ ફેરવી રહ્યા હતા. તે દ્રશ્ય લોહીના સંબંધ કરતાં પણ માનવતાનો સંબંધ વધુ ઊંચો જણાવતો હતો. મયંક રડી લેવાની છૂટી પડી આવ્યો હતો, જેથી તે થોડા હળવો થઈ ગયો હતો. ધીરે ધીરે મયંક થોડો શાંત થયા છે. આશાએ સૌને પાણી આપ્યું અને મયંકને થોડો સ્થિર લાગતો હતો. ત્યારબાદ મોહનભાઈએ મગનભાઈને તેમના સ્વાસ્થ્ય સમયની ડૉક્ટર બનવાની સુવિધા, સમગ્ર યાત્રા અને તેમની ભૂમિકા વિશે મયંકને સવિસ્તાર સમજાવ્યું. મયંક આ વાતો સાંભળી હળવો લાગ્યો હતો. એ સમયે સવિતાબેન નમ્ર અવાજમાં બોલ્યા, બેટા મયંક, અમને પણ તારા માટે કંઈક કરવાનો મોકો આપ. તારે અહીં જ રહેવું, MBBS અને MD પૂર્ણ કરવું છે. આ વાત સાંભળી મયંક થોડો વિચારમાં પડ્યો અને ખામોશ છવાઈ ગયો હતો. મોહનભાઈએ પોતાની દીકરી આશા તરફ જોયું અને હળવેથી મીઠી સ્મિત સાથે કહ્યું, મયંક, તને માત્ર ડૉક્ટર બનાવવામાં મારી ઈચ્છા પૂર્ણ થવાની નથી. મારી દીકરી આશા પણ હાલ MBBS 3જા વર્ષમાં છે. તમે બંનેના અભ્યાસ પૂર્ણ થયા પછી તેના હાથ પકડીને તારા વતનમાં જવું છે. ત્યાં મગનભાઈના જીવનના સેવાધર્મ શ્રદ્ધાંજલિ સંપૂર્ણ આગળ વધારવાનું છે. આ વાત સાંભળી આશા થોડું શરમાઈ પોતાનું માથું નમાવી મૂકી મોહનભાઈ પગ પાસે બેસીને ચૂપચાપ રહી હતી. સમય વહેલા સાથે બધું સુખમય રીતે આગળ વધ્યું. ડૉક્ટર મયંક અને ડૉક્ટર આશા આજે પત્ની તરીકે મયંક વતનમાં રહે છે. તેઓ બંને મગનભાઈના સેવાધર્મને ઉજાળી રહ્યા હતા. તેમના ઘરમાં પ્રવેશદ્વાર પર સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું હતું, મોહનભાઈની મમતા. પ્રિય વાંચકો, જો આ કહાની તમને ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્રતિભાવ જરૂરી આપજો. આજીવન પ્રેમ અને માનવતાનો સંદેશ આપતી આ કહાની કોઈ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. નવી કહાની સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.